કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં। અને અત્યારે ઘડિયાળમાં 8:45 જેવું થઈ ગયું છે। આજ તો આજ રવિવાર છે એટલે મીસુબેનને સ્કૂલે ન જવાનું હોય એટલે કામનું થોડુંક મોડું થાય ને તો હાલે, કારણ કે એને સ્કૂલે જવાનું હોય તો વહેલું બધું કામ પતાવીને તૈયાર કરવાના ને એવું હોય। આજે તો રવિવાર છે એટલે એ કંઈ ટેન્શન તો છે નહીં। અને હાલો બીજું બધું સવારનું કામ તો ક્યારનું પૂરું થઈ ગયું છે। અને જો કપડાં ધોવા છે તો હમણાં પાણી આવી ગયું તો કાલ ફટાફટ કપડાં ધોવા બેસી જાઓ। અમે શનિવારે અમે જેન્ટ્સના કપડાં ન ધોઈએ એટલે આજ તો વધારે જ હોય, બધાય કપડાં ભેગા થાય એટલે તો હું કાલ ફટાફટ બધાય કપડાં છે એ ધોઈ નાખું। ને મીસુબેન તો જો હજી સૂતી જ છે, કેમ કે આજે રવિવાર હોય ને ત્યાં સુધી બપોર સુધી હોવે ને તો બપોર સુધી હોવા જ દઈ છે, કારણ કે ઉઠે પછી તો એ બગડાટો જ બોલાવતી હોય। તો સારું હાલો હું ફટાફટ મારા જે કપડાનું કામ છે એ પતાવી દઉં। હા, મીસુબેન આજે 10 વાગે છે ઉઠ્યા કા? રવિવાર હતો ને હા, મશીન તમે કોઈએ જોયું હશે કા? માંડવી ખોલવાનું મશીન છે। તો જો આ મશીન છે ને આપણે માંડવી પહેલાના જમાનામાં ખોલતા એક દોડવું ખોલીએ ને ત્યારે કેટલી બધી માંડવી કેટલો ઝાઝો સમય લાગતો, ને આ જો મશીન છે ને કે એમાં ફટાફટ ખોલાઈ જાય। જો આટલી તમે ખોલી લીધી ને તો પતરા અલગ કરી લીધા, અને જો આટલા અહીંયા દાણા છે આ બધા દાણા અહીંયા રાખી દીધા છે। હવે પછી વાવલી પવન ઉડે ને એટલે વાવલીને સાફ કરી નાખશું। અને જો આવી રીતે આમાં કેમ થાય ને આમાં ખોલાય તમને અમે કરીને બતાવીએ, હું ને પ્રિન્સભાઈ કા પ્રિન્સભાઈ આની અંદર છે ને માંડવી નાખીને આવી રીતે હલાવીએ ને એટલે નીચે તો દાણા નીકળે છે અને માંડવી છે એ ફટાફટ ખોલાઈ જાય છે। જો બેન ઉપર કરી ગયા, બેનનું કામ બધું આવું જોઈએ બધું વાળું હા, બધાએ થોડો થોડો લાવ લઈ લીધો। હવે મીસુબેન ને પપ્પાનો વારો કા? તો મીસુબેન ને પપ્પા બે જો માંડવી ખોલવામાં વર્ગી ગયા છે। બેન તો ઊભા જ હોય બધાય કામમાં, કેમ બેન? હે ને અહીંયા જો આટલી બધી ખોલાઈ અને નીચે જો આ ઢગલો થઈ ગયો છે। હવે પાછી ખોલાઈ જાય એટલે ખાલી વાવલવાની જોઈએ આપણે, બીજી કંઈ ઉપાધિ ન હોય। વાવલી લઈને દાણાથી સરસ મજાના ચોખ્ખા થઈ જાય એટલે થોડા સમયમાં આપણે ફટાફટ ખોલાઈ જાય। બેન જો ઉપર ચડી ગયા સગણા। હા, મીસુબેન ખોલે છે? મીસુબેન હે ઉઠીને બેન સીધા અહીંયા બ્રશ કરીને બેસી ગયા કા? નાવા ધોવાનું કઈ નહીં। હા, રેતું નથી ને એટલે ઓડોડા બેન આવ્યા। બેન ઉલરી જાવની હો ક્યાં? મીસુ આજે ઉલરી જાની હો। એવું હોય તો એને કઈ નથી જોતું, કેમ? તું એમાં બેન વહી જા ને અંદર, હે એ તારું આમ ચૂરણ થઈ જાય માંડવીની જેમ। હા હા, હવે જો અમારે મીસુબેન વહી ગયા છે। વાહ વાહ વાહ, છોકરીથી કેવું સરસ ચોખ ખાવા માંડ્યું। કામથી કેવી છે છોકરી અમારી? કામતા જ છો ને બેન? તો આ બધી માંડવી છે આ મશીનથી અમે ખોલી લીધી છે। જો તો આવી રીતે સરસ મજાના બધી માંડવી છે એ ખોલાઈ ગઈ છે। અને હવે આને છે ને ઉપર ઉપરથી ફતરા તારવી અને હરખા કરી ઉપર ઉપરથી આમ ઢગલો કરી એટલી તો ચોખ્ખી કરી લીધી છે તો એ ફતરાનો ઢગલોમાં કરી દીધો છે। અને આને તો જો સરસ ઉપડે ઝાટકી મારા મમ્મીએ સરસ કરી નાખી છે। હજી એકવાર પવન આવે ને એટલે પવનમાં ઊંચી કરી નાખશું ને એટલે એ સરસ થઈ જાય ચોખ્ખા। તો હવે આને ફટાફટ ઉપર ઉપરથી છે ને આ ફતરા એ આપણે તારવી લઈએ અને પછી એને છે ને ઝાટકી લઈએ ઉપડે એટલે એ દાણા પણ સરસ મજાના ચોખ્ખા એકદમ થઈ જાય। અને થોડીક વારમાં જો થોડીક મહેનતથી જ આપણે કેટલા બધા દાણા ફોલાઈ ગયા છે, નકર એટલા દાણા ફોલો હોય ને 2-3 દિવસ મહેનત કરત ને ત્યારે ફોલાય।
પણ આ તો અને મશીન અમારું નથી, મશીન તો અમે બીજાનું માગીને લઈ આવ્યા છે કે બાજુના ગામમાંથી માગીને જ લઈ આવ્યા છે, અમારું મશીન નથી. પણ માંડવી અમારી ફોલાઈ ગઈ ને એ સારું એક કામ કર્યું. કેમ મીસુબેન? અમારે મીસુબેને તો અમને બહુ મહેનત કરવા લાગી ફોલવામાં, કે નહીં? હે? હા, એમાં છે માંડવી તું અત્યારે એમાં કહીશો હે? એને જઈને ઉપરથી ઉતરવાનું ગમતું જ નથી. કા આજ રવિવાર છે ને મીસુબેન ને મજા આવી ગઈ છે. હા, જો કેટલી બધી માંડવી થઈ ગઈ. હવે મીસુબેન એમાંથી ખાધા માંડવી પાક ને એક જ કરી છે. હા, મીસુબેન એક જ જો એટલી મહેનત કરી છે. અમે કોઈ કઈ મહેનત નથી કરી. મીસુબેન એક જ છે ને કામ, અમારે કામ થશે એટલે આખું ઘરનું કામ બધું મીસુબેન જ કરે. કા કે નહીં? ચાલો ફટાફટ હવે ફોતરા જો ઉપર બધો તરવાઈ ગયો છે. હવે તારવી પછી સુકડે ઝાટકી ને સરસ મજાના ચોખા કરી લઈએ. જો અત્યારે બપોર વચ્ચે થોડોક પવન ઉડ્યો ને તમારી મમ્મી જો આ માંડવી છે એ લઈને બહાર આવ્યા છે. એ ક્યાંય શેરીમાં જ વાવલી નાખવું એટલે બધું કચરો બહાર વયો જાય અને પવન શેરીમાં સરસ લાગે. ફળિયું તો મારું નાનું છે કે એટલો બધો પવન લાગે નહીં એટલે જો એ ફટાફટી કે હું બધું આ પવન જરાક ઉપરો છે ને ત્યાં વાવલી લઉં તો વવલાઈ જાય ને એટલે સરસ મજાના જો દાણા જે ફોતરા છે એ ઉડી જાય ને દાણા દાણા રહી જાય. એમ સરસ પવન આવે છે ને એટલે દાણા અને ફોતરા બે નોખા થઈ ગયા. અને અહીંયા જો આ વાસળો આવી ગયો છે ફોતરા ખાવા માટે, પણ એટલે પાસે લાકડી રાખવી પડી છે, નકર તો એ બધા આકડી દાણા હોતો અમારા ખાઈ જાય. જો અત્યારે બપોર વચ્ચે છે ને થોડો તડકો નીકળ્યો છે ને એટલે મીસુબેનને આજે તો રવિવાર છે એટલે માથું ધોવાનું હોય તો જો માથું ધોઈને સરસ મજાને નાઈ તૈયાર થઈ ગઈ છે. કા ક્યારની કહેતી હતી ને આવા શિયાળામાં કોઈ નવાય જ નહીં. અને એક મહિના હતો એક કચરે નવાય, આ તો એક કચરે ન નવાય, 2 મહિના સુધી નવાનું હોય. મીસુ જેવા હોય ને એમ જ કરે. આખો શિયાળો વહી જાય ને પછી તો જો આખો શિયાળો વહી જાય ને પછી જ ના જાય. એમ જ કરું કે શિયાળામાં કોઈ પાણીને અડવા જરૂર નથી અને ઉનાળામાં પાણીને ન અડે એવું થાય જ નહીં. પાણી પાણી પાણી. તારે ઉનાળો તઈ પાછું નવું બીજી વાર અને ચોમાસામાં પાણી ઉપરથી આવે. એમ નહીં, તારે હવે પાછો શિયાળો પૂરો થઈ જાય પછી નાવાનું છે કે બીજી વખત? અને તઈએ તો ડબલા ભરી જ નાવું. અરે ઉનાળામાં તો અત્યારે હવે પાછી કેટલી નાઈ? 2 મહિના પછી. ઓહ, તો મીસુબેન જો આજ નાઈ લીધું છે, 2 મહિના પછી નાવાના છે. કા મીસુબેન? હા, બહુ આમ તો પંખો ચાલુ રાખે છે. હમણાં ઘરમાં બેઠીને તો મને તો કે ઠંડી ન લાગે, મારે તો પંખો ચાલુ રાખવો છે ને અત્યારે નાઈને એવી ને એટલે સાલ ઓઢી ટુવાલ ઓઢો ને. કા અને ટાઈટ વાઈ છે, ટાઈટ વાઈ છે. હા લેને હું જાઉં. ચાલો મીસુબેન ને જો અત્યારે બપોર વચ્ચે થોડીક વાર તો સવારના વાદળ છાયું જ વાતાવરણ હતું એકદમ ધુમ્મસ જેવું, તો કઈ તડકો નીકળો જ નતો. અમારે એમ થાય તડકો તો બપોરે જ આવે ફળિયામાં, તો અત્યારે જો થોડો થોડો તડકો નીકળ્યો ને તો અત્યારે મીસુને માથું ધોઈને નવડાવી દીધી. નું કાલે તડકે જ ખુશ કાઢી દઉં એટલે ઠંડી બહુ લાગતી હતી ને તો ઠંડી ઉતરી જાય. કે લાગે છે તમે બધા તમારા મારા સબસ્ક્રાઈબર હોય ને ઈ હે ને કોણ ઠંડીમાં નાઈ છે ઈ કોમેન્ટમાં જરૂર બતાવજો. બધાય નાતા હોય, કોઈ નાયા વગર ન રહેતો હોય. તારા જેવું કોઈ ગંધારું ન હોય. હું તો હવે 2 મહિના પછી. હા, ઈ તો હવે 2 મહિના પછી જ ના આવે મીસુ.